સ્વાદની સફર ચેનલમાં સ્વાગત છે આપણું। આજે આપણે બનાવવાના છે ચોખાની ખીર। એના માટે આપણે 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। 1 વાટકી જેટલા આપણે બાસમતી ચોખા લઈ લીધા છે, એને પલાળી રાખ્યા છે 1-1.5 કલાકથી। જાયફળ ઇલાયચીનો પાવડર છે અને બદામ છે, કાજુ છે અને આપણે કેસર લીધું છે। હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું। આપણે દૂધને ગરમ કરવા મૂકી દીધું છે। દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી આવી રીતે વચ્ચેથી હલાવતા રહેજો, નહીં તો નીચેથી દૂધ ચોંટી જશે તપેલીમાં। એટલે કન્ટિન્યુઅસલી આવી રીતે હલાવતા રહેવાનું છે। આપણે દૂધને 1-2 ઉભરા આવવા દઈશું। આપણે જે કેસર લીધું હતું એને આવી રીતે દૂધમાં થોડી વાર પલાળી દઈશું, એટલે એનો સરસ કલર આવી જાય કેસરનો। આપણે કેસર 5 થી 7 નંગ કેસરના પૈસા લીધા છે। જોઈ શકો છો આપણું દૂધ હવે ઉકળવા લાગ્યું છે। આવી રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા જઈશું ને તો નીચેથી ચોંટી જશે દૂધ। જ્યાં સુધી થોડું ઘટ ના થાય ત્યાં સુધી ઉકાળવાનું છે દૂધને। થયું છે, હવે હજુ બી 5-10 મિનિટ સુધી એને ઉકાળીશું। જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એડ કરી દઈશું। ચોખાને આપણે હવે બરોબર મિક્સ કરી લઈશું, નીચેથી ચોંટે નહીં। જો આપણા ચોખા ચડી જવા આવ્યા છે। હવે આપણે જે ઇલાયચી અને જાયફળનો પાવડર કરીને રાખ્યો તો એડ કરી દઈશું। આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એ એડ કરી દઈશું।
આપણે 5 મિનિટ સુધી એને ઉકળવા દઈશું. હજુ જોઈ શકો છો આપણો ચોખાની ખીર તૈયાર થઈ જવા આવી છે. હજુ એને 5 મિનિટ સુધી આપણે એને હજુ ઉકળવા દઈશું. ચોખા થઈ ગયા છે આપણા. આપણે હવે 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું. આપણે ખીરમાં ખાંડ એડ કરી દીધી છે. હવે એને થોડી વાર પછી 1 મિનિટ સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે થોડી ઉકળવા દઈશું. ગળ્યું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે ઓછું વધતું તમે કરી શકો છો. કેસરના હિસાબે આપણો કલર બી ચેન્જ થઈ ગયો છે ખીરનો. આપણે જે બદામને ક્રશ કરીને રાખ્યું છે એડ કરી દઈશું બધું. જે તમે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરવા માગો એ કરી શકો છો. મેં ખાલી આમાં તમારે બદામ અને કાજુ જ એડ કર્યા છે. તમે જે બી પિસ્તા કે બીજું કંઈ બી એડ કરવા માગો તો એ બી કરી શકો છો. જોઈ શકો છો જે ચોખાની ખીર તૈયાર થઈ ગઈ છે. ચોખા બી સરસ આપણા ચડી ગયા છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણી ચોખાની ખીર તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.